પહેલગામ હુમલાના ભોગ બનેલાઓની ચિંતામાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. ભાવનગરથી પણ 20 લોકોનું એક ગ્રુપ પહેલગામ ગયું હતું. એમાં વિનોદભાઈ એ ઈજાગ્રસ્ત થયા છે. વિનોદભાઈના દીકરા સાથે વાત કરી છે અને સતત એમની સાથે પણ સંપર્કમાં છું. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં રહી કલેક્ટર સાથે પણ વાત કરી છે અને જે પણ યાત્રિકોને મદદની કે સહકારની જરૂર હોય તો અમારી ટીમ પણ, અમારી ઓફિસની ટીમ પણ સતત સંપર્કમાં છે. જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારી સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.